ધારી તાલુકાના ગરમલી ગામની સીમમાં દીપડાનો હુમલો. ગરમલી સીમ વિસ્તારમાં ખેત મજૂરના બાળકને દીપડાએ ફાડી કાઢો છે. જોરુભાઈ આપાભાઈની વાડીએ 2 વર્ષના બાળક ચિરાગ વિપુલભાઈ ભાભોને ફાડી ખાધોના બનાવ સામે આવ્યો છે. બાળકને ગળા તેમજ માથાના ભાગે પહોંચી છે ગંભીર ઈજા. બાળકને સારવાર અર્થે ચલાણાની સિવિલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાંના તબીબે મૃત જાહેર કર્યો છે. મૃતદેહને ચલાણાની સિવિલ હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો છે. વન વિભાગ અને ચલાળા પોલીસે પહોંચી ઘટનાસ્થળે સિંહ અને દીપડાના ત્રાસથી ગામ લોકો થયા છે ભયભીત. જે કેસની ગુજરાતી સાથે બિપિન રાઠોડ ચલાલા. તમારું નામ શું છે, ગામ કયું છે અને કઈ રીતે આ ઘટના બની હતી, શું હતું તમારું નામ અને કઈ રીતે આ બનાવ બન્યો હતો? ત્યાર પછી સરપંચ, આજે ગરમલી ગામની અંદર ઘટના બની, તમારું નામ શું છે અને કયા પ્રકારનું શું હતું? મારું નામ રાજુભાઈ કનુભાઈ ચોટિંગિયા, ગરમલી સરપંચ. આ મારા ગામની અંદર વાડી વિસ્તારમાં એક નાના બાળકને દીપડાએ હુમલો કરતા એના તાત્કાલિક સરકારી દવાખાને લાવેલ, જ્યાં ડૉક્ટરે તેમને મૃત જાહેર કરેલ અને એમને પીએમ માટે અત્યારે દવાખાને રાખેલ છે. એટલે મને આ ઘટનાની જાણ થતાં મેં તરત ધારાસભ્ય જીવીભાઈને જાણ કરેલ અને ધારાસભ્ય પોલીસ તંત્રને અને વન વિભાગને જાણ કરેલ. તરત એ લોકો બધા સ્થળ ઉપર દવાખાને અને જ્યાં આ બનાવ બન્યો ત્યાં પહોંચી ગયેલ છે. બાળકને કઈ કઈ જગ્યા ઉપર ઈજા પહોંચાડી? બાળકને એક તો જાણે માથાના ભાગ પાછળની સાઈડ અને ગળા. તો બાળક દવાખાને લાવતા તરત બાળક મૃત્યુ થયું. બાળકની ઉંમર કેવડી છે? અંદાજે 2 વર્ષ.